કેટલું જરૂરી છે વાદળનું વરસવું, સૂરજનું ચમકવું, પૃથ્વીનું ફરવું, હવાનું વહેવું, એટલું જ જરૂરી છે એક માણસનું સતત વિચારતા રહેવું, પોતાના સમાજના, પરિવારના, આસપાસના લોકો માટે વિચારવું, આઉટ ઓફ ધ બોક્સ વિચારવું. ગુડ ન્યૂઝ ગુજરાત. તો ચાલો આજે આપણે એવા લોકો વિશે વાર્તાઓ અને એવી વાત સાંભળવા જઈએ કે જે બધા લોકો સતત વિચારે છે આપણા માટે, મારા તમારા માટે અને સતત આપણા સૌની સુખાકારીમાં વધારો થાય એ માટે. ચાલો શરૂ કરી આજની પોઝિટિવ યાત્રા. ગુજરાત એ હવે માત્ર ઉદ્યોગ અને વેપારમાં જ નહીં, પરંતુ નવાચાર અને સંશોધનમાં પણ એટલું જ આગળ વધી રહ્યું છે. અને ત્યાં આ વિદ્યાર્થીઓ એવા સપનાઓ જોતા હોય છે અને એ સપનાઓને પાંખ આપવાનું કામ કરે છે ગુજરાત રાજ્ય સરકારની સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી. તો આનું જ એક ઉદાહરણ એટલે અમદાવાદની ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજ. અહીંયા વિદ્યાર્થીઓ માત્ર ભણતા નથી, પરંતુ દેશના ઘડતરમાં પોતાનો ફાળો પણ આપે છે. વિદ્યાર્થીઓ માત્ર ભણતા નથી, ભવિષ્ય બનાવે છે. ગુજરાત સરકારની SSIP 2.0 આજે યુવાનો માટે ગેમ ચેન્જર બની રહી છે. આ પોલિસી હેઠળ વિદ્યાર્થીઓને માત્ર આઈડિયા સુધી સીમિત ન રાખતા તેને પ્રોટોટાઇપ અને સ્ટાર્ટઅપમાં બદલવા માટે આર્થિક સહાય અને માર્ગદર્શન આપવામાં આવે છે. વિદ્યાર્થી જો કોઈ નવો પ્રોજેક્ટ બનાવે, ઇનોવેટિવ કામ કરે તો એમાં ગ્રાન્ટ આપવામાં આવે છે. અમારી સંસ્થા ખાતે અત્યાર સુધી 28 લાખની ગ્રાન્ટ ફાળવી છે. એમાં POC પ્રૂફ ઓફ કન્સેપ્ટ માટે 20 લાખ રૂપિયા ઓલરેડી વપરાઈ ગયા છે, જેમાં વિદ્યાર્થીઓએ અલગ અલગ કન્સેપ્ટ આપીને અલગ અલગ પ્રોજેક્ટ બનાવ્યા છે. IP એક્સપેન્સ માટે પણ 3.5 લાખ રૂપિયા વાપર્યા છે. જે આ SSIP ની ગ્રાન્ટ ચાલુ કરી છે એના કારણે વિદ્યાર્થીઓમાં જે કંઈ અંદર છુપાયેલી શક્તિ પડેલી છે એ છુપાયેલી બહાર આવે છે અને નવા આઈડિયા ડેવલપ થાય છે અને એ આઈડિયા પેટન્ટ સુધી જાય છે. અને પેટન્ટ થયા પછી એ જ્યારે ખરેખર માર્કેટમાં આવશે તો એ મેક ઇન ઇન્ડિયા તરીકે કામ કરશે, એટલે આપણી પ્રોડક્ટ આપણે જ વાપરીશું. અહીંયા વિદ્યાર્થીઓએ અનેક અનોખા પ્રોજેક્ટ્સ તૈયાર કર્યા છે, જેમાં સ્વદેશી VTUL ડ્રોન ટેકનોલોજી, AI આધારિત સિસ્ટમ, સ્માર્ટ એગ્રીટેક સોલ્યુશન્સ અને IoT આધારિત પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. મારો એક પ્રોજેક્ટ છે ડ્રોબોટ. ડ્રોબોટ ઇઝ અ મલ્ટી મોબિલિટી એરિયલ વેહિકલ કે જે હવામાં પણ ઉડી શકે છે, જમીન પર બી ચાલી શકે છે. અને જમીનમાં આપણી જોડે બે ઓપ્શન છે, એક ઓલ ટેરેન એટલે કે ઉબડ ખાબડ, અને બીજી છે ફ્લેટ ટેરેન કે જેમાં એઝ અ રોવર બી તમે યુઝ કરી શકો છો. આનો મેઇન પર્પઝ છે કે બોર્ડર સિક્યોરિટી, મિલિટરી એપ્લિકેશન, ઇન્ડસ્ટ્રીયલ સર્વેલન્સ, પેટ્રોલિંગ, પછી જે ડિઝાસ્ટર એન્ડ મેનેજમેન્ટમાં, રેસ્ક્યુમાં, એ બધામાં એકદમ બેસ્ટ પરફોર્મન્સ તમને આપી શકે છે. આમાં આપણને લાઈવ ફીડ તરીકે લાઈવ વિડીયો ફીડ મળે છે અને એડિશનલ પેલોડમાં થર્મલ કેમેરા અને એડિશનલ સેન્સર્સ બી તમે લગાડી શકો છો. હું SSIP અંડર ગ્રાન્ટમાં મેં આ વોલ ક્લાઇમ્બર એન્ટી ગ્રેવિટી રોબોટ મેન્યુફેક્ચર કર્યો. આપણે આ રોબોટ કોઈ વોલ ઉપર કોઈ ક્રેક કે એવું કંઈ પડ્યું હોય તો નીચેથી આપણે જોઈ ના શકીએ. પછી આ એક નોન ફાયરપ્રૂફ રોબોટ એ ત્યાં જઈને એ ક્રેકને બધું ડિટેક્શન કરે. અને એક આ ફાયરપ્રૂફ રોબોટ છે. આ રોબોટ આપણે કોઈ 5th ફ્લોર ઉપર આગ લાગી હોય તો ત્યાં એનું સર્વિલન્સ કરવા માટે આપણે વોલ ક્લાઇમ્બ કરીને આ રોબોટ ત્યાં જઈ શકે છે. ત્યાંથી આપણે આને સર્વિલન્સ કરી શકીએ અને ત્યાંથી આ વોટર પંપ દ્વારા ત્યાં થોડું ઘણું પાણી છાંટી શકે ત્યાં, અને ત્યાંથી આ કેમેરાના કારણે ત્યાંથી આપણને બધું દેખાઈ શકે. આ સમગ્ર પ્રક્રિયામાં મેન્ટરશિપ, ટેકનિકલ ગાઈડન્સ અને ઇન્ડસ્ટ્રી એક્સપોઝર પણ આપવામાં આવે છે, જેથી વિદ્યાર્થીઓ માત્ર શીખતા નથી, પરંતુ ઇનોવેટર અને ઉદ્યોગ સાહસિક તરીકે ઉભરી રહ્યા છે. સ્ટુડન્ટ્સના પ્રોટોટાઇપ સક્સેસફુલી જ્યારે ડેવલપ થઈ જાય છે તો અમે એની પેટન્ટ ફાઇલ કરીએ છીએ. અમે કુલ સરકારી પોલિટેકનિક અમદાવાદમાં અમે 5 યુટિલિટી પેટન્ટ અને 12 ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન ફાઇલ કરી છે, જેમાંથી અમારી 2 યુટિલિટી પેટન્ટ અને ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન બધી જ અમારી ગ્રાન્ટ થઈ ગઈ છે. અને જે વિદ્યાર્થીઓ સારી રીતે એમના પ્રોટોટાઇપને એપ્લિકેશન બેઝ બનાવી રહ્યા છે એમને અમે IP કમર્શિયલાઇઝેશન માટે iHub અને GCCI સાથે આગળ જોડીએ છીએ.
SSIP 2.0 હેઠળ લાખો રૂપિયાની ગ્રાન્ટ વિદ્યાર્થીઓને આપવામાં આવી રહી છે, જેના કારણે તેઓ પોતાના પ્રોજેક્ટને પ્રૂફ ઓફ કોન્સેપ્ટથી મિનિમમ વાયબલ પ્રોડક્ટ સુધી લઈ જઈ રહ્યા છે અને ઘણા પ્રોજેક્ટ્સ હવે સ્ટાર્ટઅપમાં રૂપાંતરિત થવાની દિશામાં આગળ વધી રહ્યા છે. આ સ્કીમથી અમને એ લાભ મળ્યો કે અમે અમારા જે આઈડિયા હોય છે એનાથી હાર્ડવેર ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ અને એનાથી આગળ પ્રોડક્ટ બનાવી શકીએ. અને અમે ડ્રોન ઇનોવેશનમાં ફ્લાઇટ કંટ્રોલર અને એના જે ઇન્ડિજિનિયસ કમ્પોનન્ટ્સ છે એનું અમે ડેવલપમેન્ટ કરીએ છીએ. હાલમાં અમે ફ્લાઇટ કંટ્રોલર, સ્વોર્મ અને વીટોલ પર પેટન્ટ બી ફાઇલ કરેલી છે. આ ઇનોવેશન ઇન્ડિયન ડ્રોન ઇન્ડસ્ટ્રીમાં જે કમ્પોનન્ટ્સ જે છે ડ્રોનના તે બીજા કન્ટ્રીઝથી ઇમ્પોર્ટ કરવામાં આવે છે, જેના કારણે સિક્યોરિટી અને હેકિંગ ઇશ્યુઝ આવતા હોય છે. અમે આ ફ્લાઇટ કંટ્રોલર અને એના સોફ્ટવેર્સ ઇન્ડિજિનિયસલી અહીંયા બનાવીએ છીએ. બંને સાથે મળીને એક એવી એપ બનાવી છે જે મ્યુઝ 2 મોડ્યુલથી કનેક્ટ થઈને લાઈવ ડેટા લે છે, જે EEG ડેટા કહેવાય છે. એ ડેટા લીધા પછી એ એપ ફોકસ કેલ્ક્યુલેટ કરે છે, જે ફોકસમાં આપણે રિયલ ટાઈમ ફોકસ પણ જોવા મળે છે, એવરેજ ફોકસ પણ જોવા મળે છે, એ લો ફોકસ અને હાઈ ફોકસ બંને જોવા મળે છે, જેનાથી આપણે ADHD થયેલા સ્ટુડન્ટ્સ હોય એનું ફોકસ અમને ખબર પડી શકે. SSIP જેવી પહેલ માત્ર પોલિસી નથી, પરંતુ યુવાનો માટે એક નવી દિશા છે, જ્યાં ક્લાસરૂમમાંથી નીકળીને વિચારો ઉદ્યોગ બની રહ્યા છે અને ગુજરાત બની રહ્યું છે દેશનો નવો ઇનોવેશન પાવર હાઉસ. ગુડ ન્યૂઝ ગુજરાત માટે કૃણાલ ચૌહાણ સાથે સુમન બોરાનાનો રિપોર્ટ. મિત્રો, તમારી અને મારી પાસે સ્માર્ટફોન તો છે, પણ શું તે સ્માર્ટ સેફટીનો વિકલ્પ બની શકે? 112 ઇન્ડિયા એપ આ એક એવું ઉદાહરણ છે જ્યાં ટેકનોલોજી અને માનવતા ભેગા મળી કરે છે જીવ બચાવવાનું કામ. એક ક્લિક અને સેફટી તમારી પાસે. તો આવો જાણીએ આ એપ્લિકેશન વિશે, ડાઉનલોડ કરીએ અને પોતાની તથા પોતાના પરિવારની સુરક્ષાને સુનિશ્ચિત કરીએ. જય હિન્દ 112 પોલીસ હેલ્પલાઇનમાંથી વાત કરું છું. ભારતનો એકમાત્ર નેશનલ ઇમરજન્સી નંબર જે પોલીસ, ફાયર, એમ્બ્યુલન્સ, મહિલા અને બાળ સુરક્ષા જેવી તમામ સેવાઓને એક સાથે જોડે છે. આ એપ ERSS ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ હેઠળ કાર્યરત છે, જેમાં એક કોલ કે એક ક્લિકથી તમારી માહિતી અને લોકેશન સીધી કંટ્રોલ રૂમ સુધી પહોંચે છે અને તરત જ નજીકની પોલીસ, એમ્બ્યુલન્સ અથવા ફાયર ટીમને મોકલવામાં આવે છે. 2 દિવસ પહેલા અમારા ઘરમાં બહુ ઝઘડો થયો હતો. પરિસ્થિતિ સાવ હાથથી બહાર નીકળી ગઈ હતી ને હું ડરી ગઈ હતી. આ મોબાઈલમાં 112 ઇન્ડિયા એપ્લિકેશન છે. એ ઝડપથી SOSનું બટન દબાવી દીધું. તરત જ મને 112 હેલ્પલાઇનમાંથી ફોન આવી ગયો. હું નવા નરોડા રહું છું. 1 જ મિનિટની અંદર મારા ઘરે 112ની ટીમ આવી ગઈ અને પરિસ્થિતિ સંભાળી લીધી હતી અને હવે સમસ્યાનું સમાધાન થઈ ગયું. મારી ફ્રેન્ડ નડિયાદ રહે છે, એ 3 દિવસથી મિસિંગ હતી. રાત્રે 11:30 વાગે એની મમ્મીનો કોલ મારા પર આવ્યો કે હવે શું કરવું જોઈએ. એ બહુ પેનિક હતા. તો મેં તરત 112 ઇન્ડિયા એપની હેલ્પ લીધી. જ્યાં સુધી 112ની ટીમ મારા સુધી ન પહોંચી ત્યાં સુધી કન્ટિન્યુઅસ એ લોકો મારા સંપર્કમાં રહ્યા હતા. એ લોકોએ બધી ઇન્ફોર્મેશન મારી પાસેથી લઈ લગભગ 1.5 કલાકમાં મારી ફ્રેન્ડને શોધી કાઢી. આ એપનો ઉપયોગ કરવો પણ ખૂબ સરળ છે. સૌથી પહેલા પ્લે સ્ટોર કે એપ સ્ટોર પરથી 112 ઇન્ડિયા એપ ડાઉનલોડ કરો. પછી મોબાઈલ નંબરથી રજિસ્ટ્રેશન કરો. તમારી પ્રોફાઇલમાં નામ, સરનામું અને ઇમરજન્સી કોન્ટેક્ટ ઉમેરો. ત્યારબાદ જ્યારે પણ જરૂર પડે ત્યારે માત્ર એક SOS બટન દબાવતા જ તમારી લોકેશન અને માહિતી સીધી કંટ્રોલ રૂમ સુધી પહોંચી જાય છે. આ ઉપરાંત પાવર બટનને વારંવાર દબાવીને પણ SOS ટ્રિગર કરી શકાય છે. ફોનને હલાવવાથી એટલે કે શેક ફીચરથી પણ એલર્ટ મોકલી શકાય છે. ખાસ કરીને મહિલાઓ માટે શાઉટ ફીચર જે તાત્કાલિક આસપાસના વોલેન્ટિયર્સને એલર્ટ કરે છે અને મદદ આવતા સુધી તમારી લોકેશન રિયલ ટાઈમ ટ્રેક કરવામાં આવે છે. રાતના સમયે એક અકસ્માત થયેલો હતો. ટ્રેલર દ્વારા ઝાડ સાથે અથડાવાથી ઝાડ પણ પડી ગયું હતું અને ઇલેક્ટ્રિક પોલ પણ પડી ગયો હતો. તેની અંદર એક રિક્ષા ફસાયેલી હતી. જેની બચાવ કામગીરી કરવા માટે મેં 112ની એપ્લિકેશનનો SOS બટન દબાવીને તાત્કાલિક હેલ્પ માંગી. તેને ગણતરીની મિનિટોની અંદર 3 એજન્સીની જે સર્વિસ હતી, મેડિકલ, પોલીસ ને ફાયર, 3 એજન્સી ત્યાં પહોંચી ગઈ હતી. સરદાર પટેલ રિંગ રોડ પર 112 હેલ્પલાઇનના બોર્ડ હું અવારનવાર જોતો હોઉં છું. એટલે મેં અને મારા પરિવારે મોબાઈલમાં 112 ઇન્ડિયા એપ્લિકેશન ડાઉનલોડ કરી છે. આ એપ્લિકેશન એને મહિલા સંબંધી, બાળકો સંબંધી, ફાયર સંબંધી અથવા હેલ્થ સંબંધી કોઈપણ પ્રકારની જરૂરિયાત હોય તો એક જ બટન દબાવવાથી મળી રહે છે.
એક બટન અને મદદ તમારા સુધી. આ એપ માત્ર ટેકનોલોજી નથી પણ વિશ્વાસ છે, સુરક્ષાનો અહેસાસ છે, ખાસ કરીને મહિલાઓ, બાળકો અને વડીલો માટે. આ એપ એક સુરક્ષિત સાથી બની રહી છે. ડર નહીં, હવે સુરક્ષા તમારા હાથમાં છે. 112 જનરક્ષક એપ્લિકેશનની અંદર અત્યારે હાલ બધા જ પ્રકારની જે ઇમરજન્સી સેવાઓ છે, મેડિકલ, પોલીસ, ફાયર, ડિઝાસ્ટર, વુમન સેફ્ટી અને ચાઇલ્ડ સેફ્ટી, તો આ બધા માટે એક જ માત્ર નંબર 112 ડાયલ કરી શકાય છે. આ નંબર ડાયલ કરવા ઉપરાંત ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની 112 મોબાઈલ એપ્લિકેશન છે, જે iOS અને એન્ડ્રોઈડ બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે અને એના ઉપયોગના કારણે વધારે સચોટ રીતે આપણે કોઈપણ બનાવની માહિતી, એના સ્થળની માહિતી વગેરે સીધા જ અમારા કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર સાથે કનેક્ટ થઈ શકીએ છીએ અને ઝડપથી મદદ પણ મેળવી શકાય છે. આ તમામ પ્રકારની હેલ્પલાઇનનું ઇન્ટિગ્રેશન કરીને તમે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં પણ જો પ્રવાસ કરતા હોય તો આ એપ્લિકેશન સિમલેસલી બધા જ રાજ્યોમાં કામ કરે છે. ડિજિટલ ઇન્ડિયાના યુગમાં સુરક્ષા હવે તમારી આંગળીના ટેરવે છે. 112 ઇન્ડિયા એપ માત્ર એક એપ નથી, પરંતુ એક વિશ્વાસ છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી ક્ષમા કામદારનો રિપોર્ટ. અહીંયા તો કંઈ નહીં ઉગે, આ ન પાણી ધરા છે. જે ધરતી માટે લોકો આવું કહી રહ્યા હતા, ત્યાં એક યુવાને આશાનું બીજ રોપ્યું. પોતાની મહેનત અને પરસેવાને સિંચીને વિશ્વાસના ફૂલોથી એ ધરતીને મહેકતી કરી આપી. આ યુવાન સંશોધનાત્મક ખેતી તો કરે જ છે, પણ સાથે સાથે ખેતરની ફાજલ જગ્યા પર અશ્વગંધા જેવી ઔષધીય વનસ્પતિઓ ઉગાડીને લાખોની કમાણી પણ કરી રહ્યો છે. તો ચાલો જાણીએ વધારે વિગતો. ધંધુકાના ભાલ વિસ્તારને સામાન્ય રીતે નપાણીઓ વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે, જ્યાં પાણીની અછત અને બિનઉપયોગી જમીન ખેડૂતો માટે પડકાર બની રહે છે. પરંતુ જસકા ગામના એક યુવાન ખેડૂતે આ પડકારને તકમાં ફેરવી બતાવ્યું છે. ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી પરંપરાગત નોકરીની જગ્યાએ આ યુવાને ખેતીનો માર્ગ પસંદ કર્યો અને માત્ર ખેતીને જ નહીં પરંતુ સંશોધનનો માર્ગ પણ અપનાવ્યો અને બંજર જમીનમાં નવા પ્રાણ ફૂંકી દીધા. પરંપરાગત રીતે તો બાપ દાદાની જે ખેતી છે એ રાસાયણિક ખેતી તો ચાલુ જ હતી, પણ મેં પ્રાકૃતિક ખેતી શરૂ કરી. પ્રાકૃતિક ખેતીમાં તો ઘઉં, ચણા અને કપાસનું વાવેતર અમારે જે ચાલે છે. આમ જોવા તો સિઝનમાં એક જ પાક લઈ શકાતો, બીજો પાક લઈ શકાતો નહોતો. હાલની અંદર હું આ વર્ષે તો અશ્વગંધા કર્યું છે, પણ ઘઉં અને કપાસ, ચણા એ થાય છે. અશ્વગંધાની ખેતી તો આપણે ખેતીવાડી શાખા અને અમારી આત્મા સંસ્થા દ્વારા મને માર્ગદર્શન મળ્યું કે કંઈક નવા પાકનું વાવેતર કરવું અને એમાં કેવું સફળતા મળે તો ખેડૂત એમાંથી કંઈક વધારે મેળવી શકે, એટલે અશ્વગંધાની ખેતી કરી. આત્મા દ્વારા ખેડૂતને પ્રાકૃતિક ખેતી કરવા માટેનું સંપૂર્ણ માર્ગદર્શન મળે અને જો એ પ્રાકૃતિક ખેતી કરે તો એને નિભાવ ખર્ચ પણ મળે છે. ગાય આધારિત જે ગાયોનો નિભાવ ખર્ચ હોય એ પણ આત્મા સંસ્થા આપે છે. અને બાયો ઇનપુટ જો બનાવવામાં આવે, અત્યારે CRP દ્વારા એક ગામને, એક ક્લસ્ટરમાં 3 ગામ વહેંચેલા છે, તો એની અંદર એક બાયો ઇનપુટ આપવામાં આવે. તો એ બાયો ઇનપુટ પ્રાકૃતિકનો મને આપેલો. અનેક પ્રયોગો પૈકી ગૌમૂત્ર આધારિત બીજામૃત પર કરેલા પ્રયોગોથી બિયારણનું ઝડપથી અંકુરણ શક્ય બન્યું છે, જેમાં માત્ર 30 થી 40 મિનિટની પ્રક્રિયા બાદ 95% સુધીનું જર્મિનેશન પ્રાપ્ત થાય છે. આ પ્રયોગ માત્ર એક ખેડૂત સુધી મર્યાદિત નથી, પરંતુ આસપાસના ખેડૂતો માટે પણ પ્રેરણા સ્ત્રોત બની રહ્યા છે. 13 વીઘાની અંદર અશ્વગંધાનું વાવેતર કરેલું. બિયારણ છે એ સેવા સંસ્થા દ્વારા આપવામાં આવ્યું અને એ આપણને માર્ગદર્શન તેમજ એનું વેચાણ માટે પણ વ્યવસ્થા, એના સાથે અમે કરાર MOU કરેલા, જે અમારા ફાર્મ ઉપર આવીને ખરીદી જાય, એટલે અમારે ક્યાંય બહાર એને વેચવા જવું પડતું નથી. અશ્વગંધા જે પાક લેવાની વાત છે એમાં તો જે એમાં મૂળ હોય છે એની અંદર A ગ્રેડ, B ગ્રેડ અને C ગ્રેડ એનું ગ્રેડિંગ કરવામાં આવે. જાડું મૂળ હોય અંગૂઠા જેવડું તો એને A ગ્રેડ કહેવામાં આવે છે, એથી પાતળું એને B ને પછી C એને ગ્રેડિંગ આપવામાં આવે. તો અશ્વગંધાને એના પંચાંગથી એને અલગ કરવામાં આવે છે, ઉપરથી એના મૂળ કાપી લેવામાં આવે છે, તો એનો ભાવ પણ કંઈક સારો હોય. તો ભાવમાં જો કહીએ તો A ગ્રેડ હોય છે એના 4500-5000 સુધીનો ભાવ હોય છે એક મણનો. પછી 3000થી માંડીને પછી C ગ્રેડ હોય તો 3000થી સ્ટાર્ટ થાય અને પંચાંગનો ભાવ પણ અલગ હોય. 1 વીઘાની અંદર 12 થી 15 મણ લઈ શકાય પંચાંગ અને અશ્વગંધાના મૂળ સહિત. અમારી ફાર્મસી છે, એમાં અમે આયુર્વેદિક દવાઓ બનાવીએ છીએ અને એના વેચાણ સાથે પણ બહેનો જોડાયેલા છે. અત્યારે જે દવાઓ બનાવવા માટે કાચો માલ જોઈએ અમે લોકલ માર્કેટમાંથી ખરીદતા હતા, પણ મંડળીનો લાંબા ગાળાનો ઉદ્દેશ એ છે
કે જો આ દવાઓ આપણે કોઈ ખેડૂત બહેન અથવા ભાઈ એમના ખેતરોમાં ઉગાડે અને એ રીતે જો આપણે કરીએ તો આપણને સારી ગુણવત્તાનું મટીરિયલ મળી રહે. તો એમના દ્વારા મેં આ કામની શરૂઆત કરી અને 110 દિવસ પછી જ્યારે અશ્વગંધાનો પાક પરિપક્વ થઈ ગયો ત્યારે ડાયરેક્ટ અમે એમના ખેતર પરથી જ અશ્વગંધા લઈ લઈશું અને આ જે અશ્વગંધા છે અમે દવાઓમાં એમનો ઉપયોગ કરશું જેથી અમારી દવાની ગુણવત્તા વધારે સારી થઈ શકે. ભાલની આ ધરતી પરથી યુવાનો માટે એક સંદેશ છે કે શિક્ષણ અને નવી વિચારધારા સાથે ખેતીને પણ એક સફળ કારકિર્દી બનાવી શકાય છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી મહિપાલ વાઘેલાનો રિપોર્ટ. ભારતનું સ્પેસ સેક્ટર એ દિવસે ને દિવસે નવી નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. ગુજરાતનો ફાળો પણ ખૂબ મહત્વપૂર્ણ રહ્યો છે, પરંતુ હવે એવી શક્યતાઓ દેખાઈ રહી છે કે ગુજરાત આ યાત્રામાં નવા આયામથી જોડાઈ શકે. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર નજીક પ્રસ્તાવિત સેટેલાઇટ લોન્ચ પેડ આ માત્ર દેશની સેટેલાઇટની લોન્ચ કરવાની ક્ષમતા જ નહીં વધારે, પરંતુ ગુજરાતને એક સ્પેસ હબ તરીકે ઉભરવાની નવી શક્યતાઓ દેખાડી રહ્યું છે. ગુજરાત હવે ફક્ત ઉદ્યોગો માટે જ નહીં પણ સ્પેસ સેક્ટરમાં પણ પોતાની મજબૂત ઓળખ બનાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે. આ પ્રસ્તાવિત સેટેલાઇટ લોન્ચ પેડ ભારતના સ્પેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે. હાલમાં દેશનું મુખ્ય લોન્ચ પેડ શ્રીહરિકોટા ખાતે આવેલ છે. એવામાં ગુજરાતમાં નવું લોન્ચ પેડ બનવાથી સેટેલાઇટ લોન્ચ કરવાની ઝડપ અને ક્ષમતા બંનેમાં નોંધપાત્ર વધારો થશે. गुजरात में एक भारत का जो थर्ड लॉन्च पैड है वो बनाने की कोशिश की जा रही है. प्राइवेट सेक्टर के सहयोग से किस तरह से ऐसी संभावना है कि एक और लॉन्च पैड वेस्ट कोस्ट पे, आपने देखा कि दोनों जो हमारे लॉन्च पैड है वो ईस्ट कोस्ट पे है, तो वेस्ट कोस्ट पे एक भी लॉन्च पैड नहीं है. और भरोसा है कि अगर ये डेवलपमेंट मटेरियलाइज होता है तो न केवल गुजरात के लिए बल्कि पूरे देश के लिए एक बहुत ही बड़ी એક નઈ પ્રકારની ઉપલબ્ધિ હોગી. વિશેષજ્ઞો જણાવે છે કે સેટેલાઇટ પ્રક્ષેપણ માટે યોગ્ય ભૌગોલિક સ્થિતિ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે અને ગુજરાતનો કિનારાવાળો વિસ્તાર આ માટે અનુકૂળ સાબિત થઈ શકે છે. સોમનાથથી શરૂ કરી અને નીચેનો જો ભાગ છે એ દક્ષિણ ગોળાર્ધમાં જવા માટે જો લોન્ચિંગ કરવું હોય તો સારામાં સારી મોસ્ટ આઈડિયલ પોઝિશન છે, જેમાં ઓછા ખર્ચથી અમે એક ડોગ લેગ મેનોવર કરીને એક પ્રોસેસ જો શ્રીહરિકોટામાં રોકેટને ઉપર જતી વખતે કરવી પડે છે કે એણે ઉપર ગયા પછી શ્રીલંકાને પાછળ જઈ અને પછી દક્ષિણ ધ્રુવ તરફ જવું પડે છે. આ ઓપરેશન સંપૂર્ણપણે આપણે ન કરવું પડે, આપણા ફ્યુઅલનો બચાવ થાય અને આપણે જે આખી જે આ લોકેશન જે છે એ લોકેશન સુરક્ષિત છે, દરિયાકાંઠે છે, સેફટી પોઈન્ટ ઓફ વ્યૂથી અને रेंज सेफ्टी पॉइंट ऑफ व्यू थी. गुजरात सरकार पहली सरकार थी जिसने अपनी स्पेस टेक पॉलिसी जाहिर की है और उसमें कई सारे इंसेंटिव दिए गए हैं प्राइवेट सेक्टर और स्टार्टअप्स को स्पेस के सेक्टर में काम करने के लिए. लॉन्च पैड रिलेटेड सर्विसेज के लिए भी गुजरात सरकार एक्टिव एनकरेजमेंट देगी अलग अलग तरीके से. तो ये एक तो पोर्शन है. उसी तरह नए नए स्टार्टअप्स स्पेस के लिए और प्राइवेट सेक्टर को स्पेस में बढ़ावा देने के लिए तो एक स्पेस टेक पार्क धोलेरा के पास और साणंद के पास भी रेडी हो रहा है. ફર્સ્ટ ટાઈમ આપણે પશ્ચિમના કિનારા ઉપર આવી અને કોડીનાર અને દીવ વચ્ચેના જે વિભાગમાંથી લોન્ચિંગ કરશું ત્યારે કેટલો બચાવ થાય છે બળપણનું, કોસ્ટ ઇકોનોમિક્સ અને ટેકનો ઇકોનોમિક્સ ઓફ સ્પેસ એ કરવામાં ગુજરાત હરણફાળ આપણે ભાગ ભજવીશું. હું એક દાખલો એટલા માટે આપું છું, આપણે 66 ગણા ઓછી કિંમતે વિશ્વના બીજા દેશો અમેરિકા, ચીન અને યુરોપ કરતાં લોન્ચ કરીએ છીએ અત્યારે. આમાં એ કોસ્ટમાં પણ ઘટાડો થશે ગુજરાતમાં આવવાથી. એટલે આગળ જતાં સંશોધકો, વિદ્યાર્થીઓ અને સ્પેસ અભ્યાસુઓ માટે એક મોટી તક છે. ગુજરાતનો આ લોન્ચ પેડ પ્રાઇવેટ સ્પેસ કંપનીઓને પણ આકર્ષિત કરશે, જેના કારણે મેક ઇન ઇન્ડિયા અને સ્ટાર્ટઅપ इंडिया જેવી પહેલોને નવી ગતિ મળશે. एक तो स्पेस सेक्टर पॉइंट ऑफ व्यू तो फ़ायदा है, जैसे कि मैंने बताया 2-3 फ़ायदे हैं. एक तो वेस्ट कोस्ट पे ये पहला लॉन्च पैड हो सकता है. दूसरा कि प्राइवेट सेक्टर द्वारा लगाया गया ये पहला लॉन्च पैड हो सकता है. और तीसरा कि इन स्पेस गुजरात सरकार, भारत सरकार सभी मिलके इसको सहयोग दे सकते हैं. और
चौथा ये कि इसके कारण इकोनॉमी को भी बहुत बूस्ट मिलेगा। यहाँ की लोकल इकोनॉमी को तो मिलेगा ही, मैं इसका एक्सपर्ट तो नहीं हूँ, बट अराउंड 10,000 करोड़ का इनिशियल इन्वेस्टमेंट हो सकता है, तो उसके कारण कई एम्प्लॉयमेंट जनरेशन और नई नई तकनीकों का जनरेशन होना, टेक्नोलॉजी का इम्प्रूवमेंट होना, सो वो सब उसके जो कोलेटरल बेनिफिट्स है वो हो सकते हैं। ગુજરાતમાં પ્રસ્તાવિત સેટેલાઇટ લોન્ચપેડ માત્ર એક પ્રોજેક્ટ નથી, પણ વિકાસ, રોજગાર અને ટેકનોલોજીમાં આત્મનિર્ભર બનવાની દિશામાં એક નવી શરૂઆત છે અને આવનારા સમયમાં ગુજરાતને દેશના અગ્રણીઓમાં એક સ્પેસ હબ તરીકે નવી ઓળખ અપાવશે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે લક્ષ્મણ રાજપૂત સાથે સુમન બોરાણાનો રિપોર્ટ. યોગ શરીર અને મનને સંતુલનમાં લાવવાનું કામ કરે છે. હવે આ જ યોગ જો ગુજરાતને ગૌરવ અપાવે તો તાજેતરમાં જ ચંડીગઢ ખાતે ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસીસ યોગ સ્પર્ધા યોજાઈ અને એમાં ગુજરાતને ઘણા બધા મેડલ્સ મળ્યા, જે ગુજરાતની સફળતાનું જ્વલંત પરિણામ છે, જે દર્શાવે છે સતત મહેનત, સમર્પણ અને ટીમ સ્પિરિટ. તો ચાલો જાણીએ કઈ કઈ સ્પર્ધામાં કેટલા મેડલ્સ મેળવ્યા છે આપણે. ચંદીગઢ ખાતે યોજાયેલી ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસીસ યોગ સ્પર્ધામાં ગુજરાતે માત્ર ભાગ જ નથી લીધો, પણ પોતાની આગવી છાપ મૂકી છે. કુલ 5 મેડલ જીતીને રાજ્યએ એ બતાવ્યું છે કે પ્રાચીન યોગ પરંપરા હવે આધુનિક સ્પર્ધાત્મક ક્ષેત્રમાં પણ પોતાની શક્તિ સાબિત કરી રહી છે. આ સિદ્ધિ માત્ર મેડલ સુધી મર્યાદિત નથી, પરંતુ તે શિસ્ત, એકાગ્રતા અને સંસ્કૃતિ પ્રત્યેના સમર્પણનું પ્રતિબિંબ છે. આ સ્પર્ધા ખાસ કરીને સરકારના સ્ટેટ અને સેન્ટ્રલ વિભાગમાં કામ કરતા અધિકારી અને કર્મચારીઓ માટે યોજાય છે અને અલગ અલગ 18 ગેમ્સ હોય છે. એમાં યોગાસના એમાંની એક ગેમ છે અને અમે ગુજરાત સચિવાલય તરફથી યોગાસન સ્પર્ધામાં ભાગ લીધેલો હતો. આ સ્પર્ધામાં પણ ઘણી બધી અલગ અલગ ઉંમરની કેટેગરી છે અને રમતોની પણ કેટેગરી છે. ફોર એક્ઝામ્પલ 40થી નીચેના, 40થી 50 અને 50થી ઉપરના, આ રીતે 3 ઉંમરની કેટેગરી છે. અને સ્પર્ધામાં ટ્રેડિશનલ યોગાસન, આર્ટિસ્ટિક યોગાસન અને રિધમિક પેર યોગાસન, આવા રીતે અલગ અલગ યોગાસનની કેટેગરી, રમતોની કેટેગરી છે. અને આમાંથી અમે ગુજરાત સચિવાલય તરફથી પાર્ટિસિપેટ કરેલું અંડર 40માં. મારી ગેમ હતી રિધમિક પેર. રિધમિક પેર એટલે એવી ગેમ છે કે જેમાં 2 પાર્ટિસિપેન્ટ્સ કામ કરે છે એકસાથે, બંને એકસાથે આસનો બાંધે છે અને એકસાથે આસનો છોડવા પડે. અને સાથે સાથે જ્યારે આસનો બાંધીએ અને છોડીએ, વચ્ચે જ્યારે આસન સ્ટેબલ રહેવું જરૂરી છે, વાઇબ્રેશન વગરનું રહેવું જરૂરી છે અને ફેસ પર એક નેચરલ સ્માઇલ હોવી જરૂરી છે. આ સાથે 10 આસનો રિધમિક પેરમાં હોય છે. ફોરવર્ડ બેન્ડિંગ, બેકવર્ડ બેન્ડિંગ, લેગ બેલેન્સ, હેન્ડ બેલેન્સ અને ટ્વિસ્ટિંગના, આ 5 કેટેગરીના 2 આસનો, એટલે 10 આસનો થાય. આ 10 આસનો તમારે 3 મિનિટની અંદર કરીને બતાવવાના હોય છે, મ્યુઝિક સાથે અને ડાન્સ સાથે. આ સફળતાની પાછળની સફર તેને વધુ પ્રેરણાદાયી બનાવે છે. ગુજરાતના ખેલાડીઓએ સતત મહેનત, નિયમિતતા અને આત્મવિશ્વાસ દ્વારા પોતાનું સ્થાન બનાવ્યું છે. આ પ્રેક્ટિસ જે હતી એમાં આપણે કલ્યાણ શાખા ગાંધીનગર ખાતેથી અમને 7 દિવસનો કેમ્પ થયો હતો અને એ કેમ્પની અંદર બધા જ કર્મચારીઓએ પ્રેક્ટિસ કરી હતી. તેમજ યોગની પ્રેક્ટિસ હું નિયમિત રીતે કરું છું. હું પોતે પણ યોગા ટીચર છું. સાથે સાથે મારા જીવનશૈલી તરીકે યોગને મેં એડિટ કરેલું છે. વિજેતા બન્યા પછી મને ખૂબ જ ખુશી થઈ કે મેં ગુજરાત રાજ્યનું ગૌરવ વધાર્યું હતું. જે કલ્યાણ શાખા જીએડી દ્વારા અમને જે ટ્રેનિંગ આપવામાં આવી હતી, અમારા જે કોચ હતા, ઝલક મેમ હતા, રવિસિંહ હતા, સાથે મિતેશભાઈ જે જીએડી ખાતાના કર્મચારી છે, અધિકારી છે, એમણે પણ અમને બહુ જ સપોર્ટ કર્યો. કોઈપણ પ્લેયર્સને કંઈ પણ તકલીફ ના પડે એનું ટોટલી ધ્યાન રાખ્યું અને એ જ સારી પ્રેક્ટિસના કારણે ગુજરાતે ત્યાં આગળ 5 મેડલ જીત્યા અને રાજ્યનું નામ રોશન કર્યું. આ સિદ્ધિ ગુજરાતના રમતગમત ક્ષેત્રમાં બદલાતા દ્રશ્યનું પણ પ્રતિનિધિત્વ કરે છે. વેપાર અને ઉદ્યોગ માટે ઓળખાતા રાજ્યમાં હવે રમતગમત પ્રત્યેનો ઉત્સાહ પણ વધતો જોવા મળે છે. ગુજરાતને 5 મેડલ મળ્યા છે. 2 ગોલ્ડ મેડલ છે, 2 સિલ્વર છે અને 1 બ્રોન્ઝ મેડલ છે. તો એ દેખાડે છે ગુજરાતમાં ધીમે ધીમે સ્પોર્ટ્સનું અને એમાં પણ યોગનું મહત્વ વિકસી રહ્યું છે. એનર્જીને ચેનલાઇઝ કરે યોગને મારફતે અને આગળ જતાં જે એક ગુજરાતને મેડલ મળે છે એવી રીતે ધીમે ધીમે કરતાં આખા ભારત દેશને પણ આ યોગની દિશામાં આગળ વધે અને મેડલ
લાવે. બધા જ રાજ્યોમાંથી ખૂબ પ્રતિભાશાળી ખેલાડીઓએ ભાગ લીધો હતો અને એમનો પણ ખૂબ સારો જોશ હતો. પણ સાથે સાથે અમે પણ એમને એક એ આપી અને અમારું ટીમવર્ક બહુ જ સારું હતું. અમે લોકો ટીમ સાથે બહુ સરસ એવું પ્રેક્ટિસ કરી અને એકબીજાને ખૂબ સારો સપોર્ટ કર્યો હતો, જેથી આપણું ગુજરાતનું એક ગૌરવ રહ્યું છે. માત્ર સ્પર્ધાની જીતથી વાત પૂરી થતી નથી, પરંતુ યોગને રોજિંદા જીવનમાં અપનાવવાનો વિશ્વાસ ધરાવવો જરૂરી છે. યોગ માનસિક શાંતિ અને તણાવ ઘટાડવામાં મદદરૂપ થાય છે અને આવી નાની પહેલમાં ભાગ લેવાથી લોકો પોતાની અંદર સકારાત્મક બદલાવ પણ લાવી શકે છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે ભાવનગરથી કેતન રાજપરા અને અમદાવાદથી કેમેરામેન કૃણાલ ચૌહાણ સાથે શ્વેતા યાદવનો રિપોર્ટ. તો આ હતો અમારો આજનો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત. આપ અમારો આ કાર્યક્રમ અમારી યુટ્યુબ ચેનલ DD ન્યૂઝ ગુજરાતી પર પણ જોઈ શકો છો. આપ આપણા પ્રતિભાવ તથા ગુડ ન્યૂઝ અમને મોકલી શકો છો goodnewsgujarat@gmail.com પર. આ સપ્તાહે માત્ર આટલું જ. રજા આપશો, ફરી મળીશું. નમસ્કાર.